દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવોમાં વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 17/12/2024 ને મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે માક્ષર વદ બીજ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે. ક છ ધ મૂળાક્ષર છે. પુનઃવસુ નક્ષત્ર છે. બ્રહ્મ યોગ છે. જે કરણ છે એ ઘર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો આજે પંચક પણ નથી અને વિછોડો પણ નથી. આજે ધનારક બેસ્યો. હવે 1 મહિના સુધી 30 દિવસ સુધી કોઈ પણ શુભ કાર્ય નહીં થાય. 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના સવારે જે સૂર્યોદય હોય અને જ્યારે સૂર્ય મકરથી ધનથી મકરમાં પ્રવેશે ત્યારે ધનારક ઉતરે. એટલે કે આ 1 મહિનો સૂર્ય ધનરાશિમાં છે અને એની પાછળનું કારણ છે કે ધનારક કેમ બેસે. આજે આપણે એની પણ વાત કરવાની છે. સવારે પહેલા સૂર્યોદય 7:14 થી 5:57, ચંદ્રોદય 7:57 થી 9:07 નો રહેશે. અભિજીત મુહૂર્ત 12:14 થી 12:57 નું છે અને જે રાહુકાળ છે 3:16 થી 4:37 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. ખાસ કરીને અભિજીત મુહૂર્ત છે 12:14 થી 12:27. નાનું મોટું કોઈ કાર્ય કરવું હોય તો આ સમયમાં થઈ શકશે. તો એકંદરે દિવસ કાલે મધ્યમ. ફરી એકવાર ધનારક બેઠા હોવાથી કોઈ પણ શુભ કાર્યો નહીં થાય કે સારા કાર્ય નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ઓમ રાવે નમઃ ના મંત્રનો જાપ બહુ જ સારો રહેશે. ઓમ રાવે નમઃ, ઓમ રાવે નમઃ, ઓમ રાવે નમઃ ના મંત્રનો જાપ 108 વાર આવતીકાલે કબૂતરને મગ ખવડાવીને કરજો, લાભ જોવાશે. આટલું નિત્યક્રમ કરીશું, કાલે લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે શુભ ચોઘડિયામાં પહેલું ચોઘડિયું કાલે લાભ છે. સવારના 11:15 થી 12:35 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું છે જે 12:35 થી 1:56 કલાકનું છે અને ત્રીજું છે શુભ ચોઘડિયું 3:16 થી 4:37 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું, જે સાંજના 7:37 થી 9:16 રહેશે. બીજું છે શુભ ચોઘડિયું જે 10:56 થી 12:36 કલાકનું રહેશે. તો આ સારા ચોઘડિયા છે. જો માંગલિક કાર્ય તો થશે નહીં, પણ કોઈક નાનું એવું કામ છે કે કરવું જરૂરી છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. નાનું એવું કામ, માંગલિક કાર્ય ફરી એકવાર કોઈ થશે નહીં, સારા કાર્યો કોઈ થશે નહીં, પણ નાના મોટા કદાચ કામ કરવા તો ચોઘડિયા જોઈને કરી શકાશે. તો આ કાલના ચોઘડિયા છે. કોઈ પણ કામ કરવું હોય ચોઘડિયા જોઈને કરાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજના યુવા વર્ગને એક સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે. એક ચોક્કસ અભ્યાસ પછી જ્યારે નોકરી મેળવવા માટે તેઓ મેદાનમાં ઉતરે છે ત્યારે નોકરી મળતી નથી. તો ખાસ યુવા વર્ગની નોકરીને લઈને સમસ્યાઓ થતી હોય છે, એક પ્રકારનું ટેન્શન ઊભું થતું હોય છે. તો આજે યુવાનો માટે જ આ પ્રશ્ન છે. યુવા દર્શક મિત્રોએ જ પૂછ્યું છે કે કેવી રીતે નોકરી મેળવી શકાય, કુંડળીમાં કયા પ્રકારના ગ્રહ હોવા જોઈએ અને જો નોકરી મેળવવી છે તો શું કરવું જોઈએ, તેને લઈને યુવા મિત્રોને જણાવો. આજે ઇનલબેને સરસ પ્રશ્ન છે અને આપણા દર્શક મિત્રનો જ એક પ્રશ્ન છે. આજે આપણને એક દર્શક મિત્રએ કીધું હતું કે ભાઈ મહારાજ, હું ભણ્યો ગણ્યો, સારી યુનિવર્સિટીમાંથી મેં પાસ આઉટ કર્યું, પણ હું જ્યારે બહાર બજારમાં નોકરી લેવા ગયો તો મને નોકરીમાં ખૂબ તકલીફ પડતી. આજે મારા જેવા કેટલાય સાથીદારો છે, કેટલાય એવા સાગીરત છે કે જે ભણે છે, ગણે છે, સારી યુનિવર્સિટીમાંથી સારી ડિગ્રી મેળવે છે, પણ જ્યારે માર્કેટની અંદર નોકરી મેળવવા જાય છે ત્યારે એમનું પરિણામ શૂન્ય થઈ જાય છે.
એ ડિગ્રીની લાખો રૂપિયાની ડિગ્રીની કોઈ વેલ્યુ નથી રહેતી. લાખો રૂપિયાની ડિગ્રી માત્ર એક કાગળ બની જાય છે. તો શું મહારાજ અમારા કુંડળીમાં એવા કયા યોગો છે કે આટલું બધું કર્યા હોવા છતાં, ભણ્યા ગણ્યા અને સારા માર્ક્સ લેવ્યા છતાં પણ બાર ડિગ્રી મળતી નથી કે સારી નોકરી મળતી નથી? વાત કરીશું આજે પહેલા કે નોકરી કુંડળીમાં ક્યારે શક્ય હોય સારી, એટલે કે સારી નોકરી ક્યારે તમારી કુંડળીમાં શક્ય હોય અને સારી નોકરી ક્યારે મળે. તો નોકરીનો જે માલિક છે એ શનિ મહારાજ છે. ધંધાનો માલિક ગુરુ છે, તો નોકરીનો માલિક શનિ મહારાજ છે. અને જે કટકી કમિશન દલાલી વાળા કામ છે એનો માલિક રાહુ છે. અને જે લોકો શેર બજારનું કામ કરે છે, ફાઇનાન્સનું કામ કરે છે, એનો માલિક શુક્ર છે. તો આ બધાની આપણે તમને કર્યું. હવે આપણે એક કામ કરીશું, આવતીકાલથી આપણે આ લાઈન વાઇઝ કરીશું. જે લોકોને રાહુ પ્રબળ થાય, કટકી કમિશન દલાલીથી લાભ જોઈતો હોય એ લોકો માટે, પછી આપણે ધંધા માટે, અને પછી આપણે શેર બજાર વાળા લોકો માટે શુક્ર પ્રબળ. તો વાત કરીશું આજે સર્વપ્રથમ નોકરી. ન કરવું પડે તેવી કરવાળી મુક્તિ, કરવાળી નોકરી. એટલે નોકરીમાં ન કરવું પડે, બધું જ કરવું પડે, એનું નામ નોકરી. ઘરે તમે ચમચી ઉઠાઈ ના હોય, પણ જ્યારે નોકરી કરવા જાઓ ત્યારે વાસણે કદાચ ઘસવા પડે. આ વસ્તુ છે ભાઈ, ન કરવું પડે બધું નોકરીમાં થાય. હવે સારી નોકરી મળે તો રાજા, અને ખરાબ નોકરી મળે તો માણસ ઘસાઈ જાય, બિચારો પૂરો થઈ જાય. તો સારી નોકરી મેળવવાના યોગ કુંડળીમાં ક્યારે બને છે? તો જે અમુક લોકો જો નોકરીમાં સરસ મજાના હોય, પાન મસાલા ખાઈને રાજા કરતા હોય, અને અમુક લોકો બિચારા આંખે ઉપર ના કરતા હોય. અમુક લોકોની નોકરી એટલી સારી હોય કે નોકરીમાં બેઠા બેઠા રાજાની જેમ જીવતા હોય, મોબાઈલ મચેડે, ખાય પીવે, મસાલા ઘસે, બધું જ થાય. પણ અમુક લોકોની નોકરી કેવી હોય કે આંખે આમ થોડું ઉપરે ના જોઈ શકતા હોય. આવું જ. તો આવી સરસ મજાની રાજા જેવી નોકરી ક્યારે મળે? તો જ્યારે તમારી કુંડળીમાં શનિ પ્રબળ બનતો હોય, એટલે કે તુલા રાશિનો શનિ કર્મના સ્થાનનો માલિક થતો હોય કે લગ્નથી કર્મનો માલિક બનતો હોય, તો એ માણસની જિંદગી રાજા જેવી નોકરીમાંથી પસાર થાય નથી. અમુક લોકો એક સિનિયર પોસ્ટ ઉપર હોય, ખાલી માત્ર સહી કરીને ઓર્ડર આપવાના હોય. એવા બધાનો શનિ તમે જોજો કર્મના સ્થાને હશે કાં તો કર્મનો માલિક બનતો હશે. શનિ સ્વગૃહી કે ઊંચનો હોય તો પણ માણસ નોકરીમાં એનું પ્રભુત્વ જાળવી રાખતો હોય. એના બોલવાથી, એના કહેવાથી આખી કંપનીની અંદર ઘણી ઇમ્પેક્ટ પડતી હોય. જ્યારે શનિ તુલા રાશિનો ઊંચનો થઈને બેઠો હોય કે શનિ સ્વગૃહી થઈને કર્મનો બનતો હોય, એટલે કે મકર કે કુંભનો બનતો હોય. આવા પ્રકારની જ્યારે પણ કુંડળી બનતી હોય તો માણસ બહુ જ સારી પોઝિશન ઉપર બેઠેલો હોય ને ખૂબ સારી અધિકારીની જેટલી પોસ્ટ એને હાસિલ કરેલી હોય. હવે જે લોકોની કુંડળીમાં શનિ નબળો હોય એ લોકો બિચારા, એમની મહત્વાકાંક્ષા બહુ છે, એ મહેનત બહુ કરે છે, કંપની માટે પોતાનું બધું જ સમર્પણ કરી દે છે, છતાં પણ એમને જે ક્રેડિટ મળવું જોઈએ, જે સન્માન મળવું જોઈએ, કે જે વેતન મળવું જોઈએ, જે ભથ્થો મળવો જોઈએ, એ ભથ્થો નથી મળતો. જ્યારે કુંડળીમાં શનિ મેષનો, વૃશ્ચિકનો કે સૂર્યનો બન્યો હોય, કર્મનો માલિક થયો હોય કે કર્મના સ્થાનમાં એટલે કે 10મે બેઠેલો હોય, તો માણસ પોતાની જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે કામ કર્યા હોવા છતાં પણ તેનું માન સન્માન જળવાતું નથી, તેને વેતન મળતું નથી. જ્યારે શનિ છઠ્ઠે બેઠો હોય, શનિ છઠ્ઠે મેષનો, વૃશ્ચિકનો કે પછી સિંહનો થઈને બેઠો હોય, એવા સમયમાં માણસની ક્રેડિટેબિલિટી
મળતી નથી. કરે પોતે અને નામ બીજા લોકો ભોગવે છે. કાં તો જો કુંડળીમાં શનિ ને રાહુ જોડે હોય કે શનિ ને કેતુ જોડે હોય તો આવી ઘણી વખત સમસ્યા ઊભી થતી હોય છે કે ખુદ પોતે કામ કરે છે અને જસ બીજા લોકો મેળવે છે. સ્વાભાવિક છે. શનિ માલિક છે. શનિની પૂજા અર્ચના કરો તમારા પોતાના નોકરીની અંદર માન સન્માન ને પથ્થામાં વધારો થાય. તો આનો ઉપાય શું? જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરે તે વ્યક્તિ જીવનમાં જે જગ્યા ઉપર છે તેનાથી આગમી પ્રતિષ્ઠા મેળવે છે, એટલે કે એને પ્રમોશન મળે છે અને એના વેતનમાં પણ વધારો થાય છે, સાથે માન સન્માન પણ મળતું રહેતું હોય છે. હવે વાત કરીએ કે કેમનું આ બધું થાય. તો શનિનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ફરી એક વાર ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આ શનિનો મંત્ર છે. શનિ રાતનો ગ્રહ છે, એટલે કે સંધ્યાકાળ પછી આ મંત્રનો જાપ કરવાનો રહેશે. સાથે દર શનિવારે 7 લવિંગ 7 અડદ અને 7 પીળી સરસવ. ફરી એકવાર 7 લવિંગ 7 અડદ અને 7 પીળી સરસવ કપૂરી પાનની અંદર, એટલે કે કપૂરી પાનને સરસિયાના તેલમાં ડુબાડીને મહારાજ શનિને મૂકવાથી તમારા શનિના જેટલા પણ ઉપદ્રવો છે કે શનિના કારણે જે હેરાનગતિ છે તે શાંત થાય છે. તો આટલું કરશો તો તમારા નોકરી ધંધામાં ચોક્કસથી તમે લાભ જોઈ શકો. ખાસ કરીને તમારી જે નોકરીમાં સમસ્યાઓ છે, જે મૂંઝવણ છે, નોકરીમાં ગમતું નથી તમને કે નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી છે, તો આ ઉપાય સર્વોત્તમ ઉપાય છે, સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. મહારાજ શનિની પૂજા કરજો, અર્ચના કરજો, ચોક્કસથી તમને એમની કૃપાથી લાભ મળશે. સારામાં સારી જગ્યાએ નોકરી મળી જશે અને તમારી જે નોકરી ચાલી રહી છે તેમાં માન સન્માનમાં અને પ્રમોશનમાં વધારો થશે. તો આટલું અવશ્ય કરશું, લાભ થશે. જી બેન. ચોક્કસથી મહારાજ, આજે આપણે વિશેષ મુદ્દા પર ખૂબ જ રસપ્રદ ને લાભદાયી યુવા વર્ગને રહે તેવી ચર્ચા કરી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિને મુસાફરી સારી રહે, નાની મોટી જગ્યાએ મુસાફરી ફાયદાકારક રહેશે. જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. શરદી કફ ઉધરસની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ જગ્યાએ બેદરકારી ના રહે, બેદરકારી થાય નહીં, કામમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખીશું. વેપારમાં ચોકસાઈ રાખવી. ફરી એકવાર કાલે મેં કીધું એ પ્રમાણે તમારા કામમાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો નુકસાન થશે, હેરાન થશો. લીલો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિની વાત કરીએ તો ધાર્મિક કાર્ય કરશો, ધાર્મિક કાર્ય કરવાના મન થશે. સમાચાર સારા મળશે. જીવનસાથી જોડે દિવસ સારો જશે અને આત્મનિર્ભર બની શકશો. પોતાના પાયા ઉપર કંઈક સારા કાર્ય કરી શકશો. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીએ મિથુન રાશિની. માનસિક શાંતિ નથી મળતી, ઘણા સમયથી માનસિક ત્રાસ થઈ રહ્યો છે, મગજ ઉપર ટેન્શન લઈને ફરો છો, એ હવે ટેન્શન દૂર થશે. મનગમતી વ્યક્તિ, તમે જે વ્યક્તિ સાથે ઘણા ટાઈમથી મુલાકાત કરવા માંગો છો પણ નથી મળતી, એવી મનગમતી વ્યક્તિ જોડે મિલન થશે. પૈસા ફસાઈ ગયા છે, આવતા નથી, પગાર બાકી છે, વેતન બાકી છે, તો એવો પગાર, વેતન અને જે ફસાયેલા નાણાં છે તે પાછા આવશે. નોકરી ધંધામાં વખાણ થાય, લોકો તમારી વાહ કરે, તમારા કાર્યની કુશળતા નું જોર કરે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, સ્વાસ્થ્યમાં વધારો થાય, મિત્રો તરફથી લાભ થાય, મિત્ર તરફથી આર્થિક રીતે પણ નાના મોટા લાભ થશે. બીજી નવી યોજનાઓ બને, નવા વિચારો થાય, પોતાના માટે કંઈક સારા કામ કરી શકો. આર્થિક મુશ્કેલી
જે પૈસાને લગતી સમસ્યાઓ છે તે હળવી થશે. લીલો શુભ કલર શુભાંક 5. સિંહ રાશિની વાત કરીએ તો માતા સાથે મતભેદ દૂર થાય. માતા પિતા સાથે કોઈ નાના મોટા મતભેદ ચાલી રહ્યા છે તે દૂર થશે. બિઝનેસમાં સહયોગ મળે. બિઝનેસમાં તમારા કોઈ મિત્રથી કે ત્રીજા વ્યક્તિથી લાભ થતો જોવાય છે. માથા ઉપર જે માનસિક તણાવ છે તે માનસિક તણાવ દૂર થશે. સાથે ફરી એકવાર નાના મોટા આર્થિક લાભ સિંહ રાશિને છે. તમારા માટે કાલે વાદળી શુભ કલર તો શુભાંક 3 છે. કન્યા રાશિની વાત કરીશું. જીવનસાથી જોડે દિવસ સારો. કાલે જીવનસાથી જોડે કંઈ બોલવાનું ના થાય એનું ધ્યાન રાખજો. પણ અને બને એટલું રોકાણ કરવાનું ટાળજો. કોઈ જગ્યાએ શેર બજાર હોય કે ગમે ત્યાં હોય, નાનું મોટું રોકાણ કરવાનું ટાળજો. આર્થિક નુકસાન થાય એવી શક્યતા એટલા માટે કહું છું કે કોઈ પણ જગ્યાએ પૈસાને લગતા વ્યવહાર કરવાના નહીં. મહેમાન આવવાના યોગ છે ભાઈ, અતિથિ આવશે, ચા પાણી નાસ્તો કરાવવો પડશે તો કરાવી દેજો. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આગળ આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. 3/3/2005. ફરી એકવાર. ફરી બોલો. 3/3/2005. જી. જન્મ સમય. જન્મ સમય છે સવારે 9 ને 10 કલાકે અને જન્મ સ્થળ છે વડોદરા. જી. પ્રશ્ન એ છે કે લગ્ન યોગ ક્યારે છે અને લવ મેરેજ થશે ક્યારે મેરેજ? જી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. મેષ રાશિનું લગ્ન છે. અનુરાધા નક્ષત્ર અને 7મની તિથિ છે. ગુરુવારનો દિવસ છે. 7મા સ્થાનમાં કેતુ છે અને સૂર્ય ને શુક્ર સાથે બેઠા છે. તો બેન, જ્યારે સૂર્ય અને શુક્ર સાથે બેઠા હોય તો પ્રેમ લગ્ન થવાની સંભાવના નહીવત થાય છે. કદાચ પ્રેમ લગ્ન થાય, પ્રેમ સંબંધ બંધાય તો એ લાંબા ચાલતા નથી. માટે એ વસ્તુ પર તમે બેફિકર રહો. અરેન્જ મેરેજની શક્યતા ઘણી સારી છે. કુંડળીમાં યોગ 2025ની સપ્ટેમ્બર પછી બને છે. 2025ની સપ્ટેમ્બરથી જૂન 2026ની વચ્ચે લગ્નના યોગ પોસિબલ છે. ત્યાં સુધીમાં લગ્ન જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારીખ છે 22/1/73. જી. જન્મ સમય. જન્મનો સમય છે સવારે 7:15. જી. જન્મ સ્થળ. જન્મ સ્થળ જુનાગઢ. પ્રશ્ન શું છે? પ્રશ્નમાં મહારાજાનો સ્વભાવ એટલો 52 વર્ષ થવાય પણ સ્વભાવ એટલો ગરમ રહે ને કે ઘરમાં છોકરા જોડે બહુ ઝઘડા કરે છે. એનો મગજ જ બહુ ગરમ છે. સિંહ રાશિનો ચંદ્ર છે. મકર રાશિનું લગ્ન છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, 4ની તિથિ અને શોભન યોગ છે અને સોમવારનો દિવસ. એક તો એની રાશિ કઈ આવી? સિંહ. સિંહ રાશિ એટલે ખોટી ગર્જના કરે, કારણ વગર ગર્જના કરે. એમાં બીજું મંગળ ઊંચનો થયો છે. હવે મંગળ ઊંચનો થાય એટલે સ્વભાવ બી તીખો થાય. મંગળ એટલે નાની મોટી તોડફોડ કરાવડાવે, જીભ તીખી બનાવડાવે, ગુસ્સો કરાવડાવે. નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવી શકતા હોય તો બહુ જ સારું. કદાચ એવું શક્ય ના થાય તો દર મંગળવારે માતાજીને એક લાલ કંકુની ડબ્બી અને ચૂંદડી ચડાવવાનું રાખે. એનાથી એને ઘણો લાભ થશે, ઘણો ફાયદો થશે. જે મંગળ હેરાનગતિ કરી રહ્યો છે તે મંગળ શાંત પડશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. હેલો. જી બેન, સંભળાય છે, બોલો. પોરબંદર થી બોલું છું. જી. મારા બાબા માટે પ્રશ્ન છે. તેની જન્મ તારીખ 18/4/2003. જી. હા. જન્મ સ્થળ માધવપુર ગેટ. જન્મ સમય 7:55 સવારે. જી. હા. ઈ અત્યારે MCA કરે છે તો હવે એને ઇન્ટર્નશિપ કરી છે તો ક્યાં લેવું છે, રાજકોટ કે અમદાવાદ? તો પ્રાઇવેટ ની ચાન્સ છે કે સરકારી ને? તુલા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, શુક્રવારનો દિવસ અને તિથિ બીજ હતી. હવે જે પ્રમાણે કુંડળી બની છે, મંગળ મકર રાશિનો ઊંચનો થયો છે, સૂર્ય બુધ સારો બન્યો છે અને શુક્ર પણ મીન રાશિનો છે, ગુરુ પણ સારો. સરકારી નોકરી તરફ વધારે એને પ્રયાસ કરાવજો. સરકારી નોકરી મેળવવાના એના સારા એવા યોગ છે. મેષ રાશિથી
બહુ સારું. રાજકોટ થી પણ બહુ સારું. મકર રાશિનો મંગળ ઊંચનો થયો છે ને, રાજકોટ બાજુ એને પ્રણય કરાવો. રાજકોટ તરફથી નાના મોટા લાભ થશે એને, તો એ બાજુ કરાવો, સારું રહેશે. કુંડળી સારી છે. ફરી એકવાર સરકારી નોકરીના પ્રયત્નો અચૂકથી કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને ખોટી ચર્ચામાં ઉતરશે નહીં. કોઈ પણ પ્રકારના બિનજરૂરી કામમાં દખલ નહીં દે. કબજિયાત અને ગેસની કોઈ સમસ્યા થાય, પેટને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. નિર્ણય લેવામાં સાવધાની રાખજો. મતભેદ કોઈની જોડે ના કરતા. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને નવા સંપર્ક વેપારમાં લાભદાયી રહે. નવા સંપર્કોથી કોઈ નાના મોટા કામ થાય. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. પરિવારના સભ્યોથી નાના મોટા લાભ થશે. દિવસ સારો, મોજ મજામાં પસાર થશે. માનસિક શાંતિ, મનને શાંતિ જણાય. લાલ શુભ કલર, શુભાંક 5. ધન રાશિની જો વાત કરીએ તો સમજણનો અભાવ તમને ગેર મતભેદ કરાવી શકે છે. સાચી સમજણ ના હોય ને કદાચ બોલવામાં ક્યાંક થઈ જાય તો તકલીફ આપી શકે છે. પ્રવાસના યોગ બને છે. નાના મોટા પ્રવાસ થઈ શકશે. ભાગીદારી લાભદાયી બની શકે છે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળશે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નાણાકીય સ્થિતિ બહુ સારી થતી જોવાય છે. પરિસ્થિતિમાં સુધારો થશે. મિત્રો સાથે દિવસ સારો જશે. પારિવારિક થોડીક મકર રાશિવાળા કાલે તબિયતને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. નાની મોટી ખરીદી થવાના યોગ છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિ, આળસમાં દિવસ ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યો છે. કામ કરવાની ઈચ્છા ઓછી અને આરામ કરવાની ઈચ્છા વધારે થશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. પ્રેમ સંબંધમાં વધારો થાય. પરસ્પરના સંબંધો સારા રહે. સંબંધમાં શાંતિ અને ઊંડાણ આવે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહે. મીન રાશિને ભવિષ્યલક્ષી કોઈ યોજના બની શકે છે. મિત્ર તથા પરિવારની મદદ થઈ શકે છે. આહાર અને કસરત પર ધ્યાન આપજો. વ્યાયામ બરાબર કરજો. યોગ, ધ્યાન, સાધના કરજો. સફળતા મળવાના યોગ છે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખીલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. હિનલબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે જોઈશું. તો સુંદર મજાનું કાર્ડ છે પેજ ઓફ કપ્સ. તો પેજ ઓફ કપ્સ નું કાર્ડ ઉપાડ્યું છે. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ અને શું કહે છે આપણા ડિયર એન્જલ્સ ના મેસેજ. તો લખ્યું છે કે ભાઈ જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, એક તો ઓપોર્ચ્યુનિટીઝ બહુ બધી મળવાની છે. પોસિબિલિટી છે કે તમે બહુ બેટર ગ્રોથ કરો. હેપી મેરેજ લાઈફ, ડ્રીમ પૂરી થશે. સાથે ન્યૂ ગોલ, જીવનમાં નવો ગોલ ઉમેરાશે. જે લોકોના લગ્ન બાકી છે, લોકોના લગ્ન થશે. નવી મોટી તક તમારી માટે ઓપોર્ચ્યુનિટી આવશે, દસ્તક દેશે. ઉપાડી લેજો. સાથે આ વર્ષે વિદેશ પણ ક્યાંક ને ક્યાંક કાં તો લાંબી એવી મોટી તીર્થયાત્રા પણ થવાના યોગ છે. તો વર્ષ બહુ સારું છે, સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવવાનું રાખશે. દિવસ અને વર્ષ બંને બહુ સારું જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ ઓર ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.